વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે તમારા પાઠ્યપુસ્તકનો 22મો પાઠ હિમાલયમાં એક સાહસ વિશે ચર્ચા કરવાના છીએ. બોર્ડમાં 30% અભ્યાસક્રમ જે નીકળ્યો એમાં આ પાઠ નીકળી ગયો છે, એટલે કે આ પાઠમાંથી તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના નથી, બરાબર છે. પણ ગુજરાતી ભાષાની જે ઉત્તમ કૃતિઓ છે એમાં ખાસ કરીને ઉત્તમ અનુવાદો છે, ઉત્તમ પ્રવાસ વર્ણનો છે, એમાં આ પાઠ તમારા જીવનમાં ઉપયોગી બને એમ છે, એટલે આપણે આ પાઠની ચર્ચા કરવાના છીએ. જવાહરલાલ નહેરુનું નામ આપ સૌએ સાંભળ્યું જ હશે, બરાબર. તો ધનવાન કુટુંબમાં એમના પિતા મોતીલાલ નહેરુ, ખૂબ ધનાઢ્ય વ્યક્તિ, મૂળ કાશ્મીરના, અને કેટલું બધું બેરિસ્ટર સુધી ભણ્યા જવાહરલાલ નહેરુ, અને પછી વિદેશમાં ભણ્યા. ભારતમાં આવે છે, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થાય છે, ગાંધીજીની સાથે અહિંસક આંદોલનમાં જોડાય છે, અને દેશના પ્રથમ વડાપ્રધાન પણ બને છે. તમારા પપ્પાએ વર્ષો પહેલા એક સિરિયલ આવતી, એનું નામ હતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. આ જે પુસ્તક છે એ જવાહરલાલ નહેરુએ લખ્યું છે, અને એનું હિન્દીમાં જે સિરિયલ બની, કેટલા બધા હપ્તાની સિરિયલ બનેલી એ સમયે, લગભગ 1987-88-89માં. તમારો જન્મ નહોતો થયો, તમારા પપ્પાને યાદ હોય તો. ભારત એક ખોજ, આ સિરિયલ આવતી, અને ભારત શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, ભારતની સભ્યતા શું છે, એનો આખો ઇતિહાસ, આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, આપણી નદીઓ, આપણા પર્વતો, આપણી લોક સંસ્કૃતિઓ, આપણું માનવ જીવન, બધાનો એટલી સુંદર એ સિરિયલ બનેલી, ભાઈ, અદ્ભુત સિરિયલ બનેલી. જે સમયમાં લગભગ માનો ને કે રામાયણ ને મહાભારત ને એ બધું શરૂ થયું, એ સમય કાળમાં ટીવી ઉપર આ એક ભારત એક ખોજ નામની સિરિયલ આવતી. તમે પણ યુટ્યુબમાં સર્ચ કરશો તો એ મળશે, એનો એકાદો હપ્તો તમે જોજો, બરાબર. તો આપણે પાઠની ચર્ચા કરવાની છે. પાના નંબર 141 ઉપર આવી જાઓ બધા. ચાલો, 22મો પાઠ છે હિમાલયમાં એક સાહસ. હવે આ એક પ્રવાસ વર્ણન છે, તો ખરેખર શું છે તો કે ભાઈ જવાહરલાલ નહેરુએ લખેલી મારી જીવન કથા, એટલે કે એની આત્મકથા. ખરેખર પુસ્તકનું નામ છે મારી જીવન કથા, જેનો અનુવાદ કોણે કર્યો? આપણા મહાદેવભાઈ દેસાઈએ. અને મહાદેવભાઈ દેસાઈએ જે અનુવાદ કર્યો એમાંથી આપણે આ પાઠ લીધો, એટલે છે પ્રવાસ વર્ણન. પાઠનું સ્વરૂપ પ્રવાસ વર્ણનનું છે, પણ હકીકતમાં પુસ્તક જે છે એ આત્મકથા છે, અને એ આત્મકથાનો પાછો અનુવાદ થયો છે. એટલે આ અનુવાદિત પુસ્તક છે, આત્મકથનાત્મક પુસ્તક છે, પણ તમારે પ્રવાસ વર્ણન તરીકે આ પાઠ શીખવાનો છે, બરોબર. મગજમાં ક્લિયર થઈ ગયું? તમારે શું શીખવાનું છે? પ્રવાસ વર્ણન. પ્રવાસનું વર્ણન કેવું હોય, તો પ્રવાસ વિશે હવે તમે આપણે તો આ વર્ષે કંઈ જઈ શક્યા નથી, તમે અગાઉ પ્રવાસ કર્યા હશે, બરોબર છે. ઘણા બધા સ્થળો તમે જોયા હશે, આજુબાજુમાં, ગુજરાત બહાર, બધા ઘણા બધા વિસ્તારોમાં તમે ફર્યા હશો. તો ગુણવત્તા એવું કહે છે કે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એટલે પ્રવાસ. આપણે બધા મોટા મોટા થેલકાઓ પડીને જઈએ પ્રવાસમાં, કેટલી બધી વસ્તુઓ લઈ જાય, એમ પ્રવાસ ન થાય.
બરોબર છે. પ્રવાસ માટે તો અંદરથી જોમ જુસ્સો હોય અને રખડપટ્ટી, નવું નવું જોવું, જાણવું, પ્રકૃતિ નિહાળવી. હા, એનો 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 પરિતોષ, એનો સંતોષ, એનો આનંદ એ માણવા માટે પ્રવાસ છે. આપણે ત્યાં અહીંયા કોળિયાના દરિયા કિનારે જાય તો ઘરે સુકી ભાજીને વેફરના પડીકા લઈ લઈને ખાવા જતા બધા કુંડાળા વળીને ખાવા માંડે છે. બરોબર છે. સ્કૂલમાંથી આપણે પ્રવાસે લઈ જઈએ અમે ઘણી વાર, તો તમે સૌ જાણો છો જ્યાં દુકાન ભાળી નથી વેફરના પડીકા, બિસ્કિટના પડીકા, ઓલી થમ્સઅપની, પેપ્સીની બોટલો. તમે એવું માનો છો કે બહાર જવું ને ખાવું પીવું ને મોજ કરવી? મોજ નથી કરવાની. પ્રવાસમાં તો અગવડો વેઠવાની છે, ઊંચા ઊંચા પર્વતો ચડવાના છે, મોટી મોટી નદીઓમાં નાહવાનું છે. હા, પ્રવાસ તો હા, જેવું સટોસટની બાજી લાગી હોય. તમે જ્યારે મોટા થાવ પછી જાજો હિમાલયના 4 ધામ, બદ્રીનાથ ને, કેદારનાથ ને, યમનોત્રી, ગંગોત્રી, બરાબર. તો હવે તો ખૂબ સારા રોડ ને બધું સારી સગવડતા થઈ ગઈ છે ઘણી બધી. વર્ષો પહેલા તમે જોવો ત્યાંથી નીકળવું એટલે ક્યારે તમારી ઉપરથી 10 વર્ષની શીલા આવે અને તમે બસમાં હો કે પ્રાઇવેટ વાહનમાં હો, ક્યારે દબાઈ જાવ કાંઈ નક્કી નહીં. 2 દિવસ સુધી જો વચ્ચે બરફનો પેલો વરસાદ પડ્યો હોય તો રસ્તા થઈ ગયા હોય બંધ, તમે ન આગળ જઈ શકો ન પાછળ જઈ શકો. ગાડીમાં બેસીને કે બસમાં બેસીને 2-3 દિવસ સુધી રહેવું પડે તો એ શું પરિસ્થિતિ થાય? આ પ્રવાસની સાચી મજા છે. તો તમને એકબીજા લોકોના સ્વભાવ વિશે, એકબીજા લોકોના વાણી વર્તન વિશે, જુદા જુદા પ્રદેશના બધા ભેગા થયા હોય, કારણ કે 4 ધામ એવા છે. આખા દેશમાંથી જુદી જુદી પ્રજાઓ ત્યાં આવી હોય. ગુજરાતી પણ હોય, તામિલનાડુમાંથી પણ આવ્યા હોય, રાજસ્થાની લોકો પણ હોય, પંજાબી પણ હોય, ઉત્તર પ્રદેશના લોકો પણ હોય, બધા હોય. તો એ ઉત્તરાખંડમાં તમે એકવાર મોટા થાવ તો એકવાર એ પ્રવાસ કરજો. અને બાકીના પ્રવાસ તમે જે કાંઈ પણ કરો તો એમાં એવી બહુ સુખ સુવિધાઓની એવી બહુ અપેક્ષા નહીં રાખવાની. બરાબર છે. એટલે આ શીખવાનું. બરાબર. આપણે પ્રવાસ માટે આ બાબત આપણે શીખવાની છે. બરાબર. ચાલો, તો હિમાલયમાં એક સાહસ, જવાહરલાલ નહેરુએ પોતે કરેલું સાહસ શું છે અને કેવું છે? તો પહેલા જવાહરલાલ નહેરુનો જરા પરિચય આપણે લઈએ. 14મી નવેમ્બર 14/11/1889 અને એટલે આપણે જો 14મી નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. એને બાળકો, નહેરુ ચાચાને બાળકો ખૂબ પ્રિય હતા, એટલે આપણે એમની યાદગીરીમાં એમના જન્મદિવસે બાળ દિન તરીકે ઉજવીએ. તો 14મી નવેમ્બર 1889માં જન્મ થયો અને 27મી મે 1964માં તેમનું મૃત્યુ થયું. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો. જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા. બરાબર. પછી અલ્હાબાદમાં આવીને બેસ્યા. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. જો શરૂઆતમાં અલ્હાબાદમાં વકીલ બન્યા. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી બન્યા. અગ્રણી એટલે આગેવાન. જો ગાંધીજી સાથે જોડાયા અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી બન્યા. તેમને સાહિત્યમાં ખૂબ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે. જો આ પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અંગ્રેજીમાં લખાયેલું છે, એનો ગુજરાતીમાં અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે. બરાબર. અને એ પ્રકરણમાંથી આપણે આ એક પાઠ લીધો છે. ઓકે. તેમની દીકરીને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન. જો એમની દીકરી એટલે ઇન્દિરા ગાંધી, બાહોશ વડાપ્રધાન એક સમયના. તમારા પિતાજીને પૂછજો અથવા દાદા હોય ઘરે તેને વાત કરજો કે ઇન્દિરા ગાંધી કેવા વડાપ્રધાન હતા, તો એ સમજાવશે તમને. એક બેન કેવા કામ કરે ફટાફટ અને કેવી સ્ફૂર્તિથી અને દેશને આગળ લાવવામાં કેવા એને કામ કર્યા, એ તમે તમારા દાદાને પિતાને પૂછજો. તો સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન, લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર. જો એક પિતાના પોતાની દીકરીને પત્રો, નામથી એ અંગ્રેજીમાં એ સંકલન થયું છે. અને તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, આપણા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. અને ભારત સરકાર તરફથી તેમને ભારત રત્ન, જે આપણા દેશનો સર્વોચ્ચ
એવોર્ડ, ભારત રત્ન, એનાથી એને સન્માનિત કરવામાં આવેલા. તો અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવનકથા ના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. એટલે આમ હકીકતમાં તો આ આત્મકથા અંશ છે. ખરેખર શું છે? સાચો સ્વરૂપ એનું કયું છે? આત્મકથા અંશનું. પણ આપણે માત્ર શું શીખવાનું છે? પ્રવાસનું વર્ણન એમને જે કર્યું છે, એટલે આપણા માટે આ સ્વરૂપ છે પાઠ તરીકે એનું સ્વરૂપ માત્ર છે પ્રવાસ વર્ણન. બરાબર છે? ચાલો. સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા સુધી પહોંચવા ભૌમિયા સાથે પ્રવાસ કર્યો હતો, તેનું વર્ણન આમાં છે. તો હવે તમે શું જાણો છો? દર વર્ષે આપણે કેટલા બધા લોકો આખા દેશમાંથી અમરનાથની યાત્રાએ જાય છે ભાઈ. બરાબર છે? હા, મે મહિનો આવે, વેકેશન હોય આવી રીતે, અને લોકો જાય. તો એ અત્યારે તો છેક તમને જમ્મુ સુધી ટ્રેન મળે છે, બસ મળે છે. બરાબર છે? પણ એ સમયે રોડ નહોતા, બસની કોઈ વ્યવસ્થા નહોતી, તો એ હિમાલયમાં ચાલીને જવાનું એ કેટલું કપરું અને દુર્ગમ કામ હશે. તમે કલ્પના કરો. તો એ જવાહરલાલ નહેરુએ ટ્રાય કરેલી. તો હિમાચ્છાદિત શિખરો અને હિમ નદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. અંતિમ ચરણમાં જરૂરી સાધનોને અભાવે હિમ નદી પસાર કરતા ખોબણમાં ખાડો પડી જાય બરફની વચ્ચે. એમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે બચે છે. ના છૂટકે પ્રવાસ અધૂરો રાખી પરત ફરવું પડે છે. સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થાય છે. સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા મનભાવન વર્ણનોને કારણે કૃતિ હૃદયસ્પર્શી બની શકી છે. બરાબર? તો આપણે વાંચીએ, તમે પણ વાંચો. બરાબર છે? નવા શબ્દો જાણવા મળશે અને એક વર્ણન, પ્રવાસનું વર્ણન આપણે સૌ માણીએ. તો નહેરુ લખે છે, મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા. કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખને રસ્તે ચડ્યો. જો લદ્દાખ, બરાબર, નામ તમે સાંભળ્યું છે. બરાબર છે? લેહ ને લદ્દાખ ને બધું. તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો. ઝોઝીલા ઘાટની તરફ સાવ વેરાન નકરો ખડક દેખાતો હતો. એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા. અમારી બંને બાજુઓ પહાડો ઊભા હતા. બંને બાજુએ પહાડો ઊભા હતા. તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાત એટલે ધોધ. શબ્દ સમજાય તો લખતા જજો, અંડરલાઈન કરી. ધોધ. અમારું સ્વાગત સુવત્તા આગળ કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો. પવન ઠંડો અને આકરો હતો. હિમાલયમાં તમે જો. પણ દિવસના સૂરજનો મધુરો તડકો અને હવા એટલી નિર્મળ હતી. નિસ્પત્તામળ જેમ સમજી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા. જો હવે દિવસનો મધુર તડકો અને હવા એટલી બધી નિર્મળ, એકદમ શુદ્ધ, ચોખ્ખી હતી કે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેનું અંતર કેટલું હશે એવી ઇમેજ, એવી કલ્પના અથવા એવું અનુમાન કરવામાં છેતરાઈ જવાતું. એમ લાગે કે 2 કિલોમીટર જ છે, તો 2 કિલોમીટર ન હોય, ખૂબ દૂર હોય એવું બને. અને દૂરના સ્થાનોને પાસે માનતા. જો હોય દૂર, લાગે કેવું કે સાવ નજીક છે એટલું, કારણ કે વાતાવરણ એકદમ ચોખ્ખું છે, તડકો છે, હવા એકદમ ચોખ્ખી છે, એટલે સ્પષ્ટ દેખાય કે સામે જ છે. સામે દેખાય છે એ સામે નથી, ખૂબ દૂર છે. હા, એ વાત. એકાંત વધતું જતું હતું, એક વત્તા અંત. વૃક્ષો અને વનસ્પતિ પણ અદૃશ્ય થયા હતા. માત્ર નકરો ખડક, જો બરફમાં
હિમ અને બરફ. તો ખડક, હિમ અને બરફ આ ત્રણેય વસ્તુ બરાબર સમજવા જેવી છે. નકરો ખડક એટલે એકદમ પહાડ જે થઈ ગયો હોય એ પહાડ, એ ખડક. હિમ એમાં જામેલો મોટો મોટો શિલારૂપ આ હિમ. અને બરફ એમાંથી ઓગળીને ધીમે ધીમે નીચે પડેલો જે છે એ બરફ એમ. અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં, પ્રકૃતિનું મંદિર તત્પુરુષ, હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો, સંતોષ, તૃપ્ત થવું અને સ્ફૂર્તિથી અને આહલાદથી ઉભરાતો. આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચ કરાવે તેવો, રોમાંચ કરાવનાર ઉપપદ લખજો અનુભવ થયો. ઝોજીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયાન હતું, માતાયાન નામના સ્થળે અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. હા, એ ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો. વચ્ચે એક અફાટ, વિશાળ, મોટો હિમ બરફના સમૂહથી ઢંકાયેલો એવો જબરદસ્ત પહાડ હજી ઓળંગવાનો બાકી હતો. પણ તેમાં શું, 8 માઇલ તો કઈ વિશાળમાં ન હતા. 8 માઇલ બહુ ઓછું અંતર લાગે પ્રવાસીઓને. તમને 1 કિલોમીટર અરાઉન્ડ ગયા તો તમને આળસ ચડે. એટલે આ વિચારવાનું, ચાલીને જવાનું હોય પ્રવાસમાં. બરાબર, ઓકે. હોશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે ઓળંગવાનો નિર્ણય કર્યો. હોશપૂર્તિમાં હતા, હોશમાં હતા, યુવાન હતા. હાલો પર્વત વળંગીને જતા રહીએ. 11,500 ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે નીકળી પડ્યા. જ્યાં તંબુ તાણ્યો હોય, પડાવ હોય, ત્યાંથી નીકળ્યા. કેટલા ફૂટ ઊંચું? 11,500 ફૂટ ઊંચાઈ ઉપર. અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યા. ત્યાંનો એક ભરવાડ અમે ભૌમ્ય તરીકે સાથે લીધો હતો. ભૌમ્ય એટલે માર્ગદર્શક, આપણને બધું દેખાડે, સમજાવે, બરાબર. અને તે વિસ્તારનો બહુ પરિચિત હોય. ઉમાશંકર જોશીએ ગાયું ને, શું? ભૌમ્યા વિના મારે ઘૂમવાતા ડુંગરા જંગલની કુંજ જોવી હતી, જોવીથી કંદરા. સાંભળી કવિતા? બસ એ ભૌમ્ય. સૌ દોરડાની સાંકળેથી એકબીજા સાથે સંકળાય અનેક હિમ નદીઓ ઓળંગતા ચડતા ગયા. તો બધા સાંકળ, શેની સાંકળ છે? દોરડા. એટલે સાંકળ શોખ થઈ ગયા. દોરડું બરાબર બધાએ પોતાના પેટ પર બાંધી દીધું, એકબીજાની સાથે કોઈ પડી ન જાય એટલા માટે. અને હિમ નદીઓ ઓળંગતા ચડતા ગયા અને અમારી મુશ્કેલી વધતી ગઈ. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. ઊંચાઈ ઉપર હતા, ચાલવાનું, શ્વાસ લેવામાં તકલીફ પડી. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા. જો મજૂરો પાસે બહુ એટલું બધું વજન હતું. મજૂરો હતા, એની ટુકડી જે સાથે લીધી એમાં મજૂર હતા. મજૂરોએ બધું વજન ઉપાડેલું, તો બહુ કંઈ ખાસ વજન નહોતું. તેમ છતાં લોહીની ઉલટી કરવા લાગી, હિમ પડવા લાગ્યું અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી. અમે થાકીને લોથ થઈ ગયા હતા અને એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા. કંઠે પ્રાણ આવવા રૂઢિપ્રયોગ લખજો, રૂઢિપ્રયોગ, કંઠે પ્રાણ આવવા. પણ જળસાની જેમ અમે ચાલુ રહ્યું. કંઠે પ્રાણ આવવા એટલે ખૂબ મુશ્કેલ કાર્ય હોવું, લખજો, આમાં છે. ચાલો. પણ જળસાની જેમ, જળસાની જેમ આમાં છે, જોઈ લો. જળસાની જેમ, પેલો જળસો માણસ હોય ને, એની જેમ. બસ જળ બુદ્ધિના આપણે કહીએ ને, એના જેવા અમે અમારા પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. હિમ વત્તા આચ્છાદિત, બરફથી ઢંકાયેલું, હિમ વત્તા આચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દૃશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. દેવોના ઉપર મુકુટ જેવું, ઉપમા અલંકાર. પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દૃશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. પણ જો હવે બરફ પડવાનું શરૂ થઈ ગયું, ધુમ્મસ પડવાનું શરૂ થઈ ગયું એટલે આ દૃશ્ય દેખાતું નથી. અમે કેટલી ઊંચાઈ હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જોઈએ. જો
11,500 ફૂટથી શરૂ કર્યું ચડવાનું, તો કેટલા ફૂટ સુધી પહોંચી ગયા? 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈ ઉપર. કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચી હતા. જો હવે અમરનાથની ગુફા તો નીચે છે, આપણે એની ઉપર હતા એકદમ. આ સ્થળ જુદું, પણ આ ઊંચાઈની દૃષ્ટિએ ઉપર હતા. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે, એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા, એટલે સાવ થાક્યા હતા, છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મઝલ, નવી યાત્રા, નવી સફર શરૂ કરી. રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી હતી. હવે ખોભણ જો એમાં લીધું હશે, ખોભણ, તમે આમાંથી લખી નાખો. ખો ગુફા, અહીં ખાડો, બરફના એ જે સપાટી ઉપર મોટો મોટો ખાડો પડી જાય, એમાં ગયા તો ઠેઠ તળિયે પહોંચી જાવ એવો મોટો ખાડો, એને શું કહેવાય? ખોભણ. ગુફા એવો અર્થ પણ થાય. તો તાજો હિમ, હવે તાજો તાજો બરફ પડેલો, એટલે એવા ઊંડા એ ખોભણ જે હતી, ખાડા હતા, એ દેખાતા નહોતા. અજાણતા પગ મુકાયો તો ગડાડડ ગપ ગયા. જો ભૂલમાં તમે પગ મૂકી દીધો તો ગડાડડ ગપ અંદર સીધા. અને સાચે તેમ થયું. આ તાજા પડેલા હિમથી હું છેતરાયો અને મારું આવી બન્યું. મેં પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો અને હું એક ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યો. આ ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી, અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે એ વિશે કશી શંકા જ નહોતી. જો હવે આ બરફ એટલો બધો બરફ છે, તમને ખબર છે ને ભાઈ, લાશ હોય ને એને બરફમાં રાખવામાં આવે, બરોબર, માઇનસ ટેમ્પરેચરમાં. તો જ્યાં તો એ ઊંડી ખૂણ બરફની હોય તો એમાં કદાચ કોઈ ગયો, જીવ હોયો જાય, લાશ એમને રહે યુગોના યુગો સુધી, એને કાંઈ સડે નહીં, બગડે નહીં, કારણ કે એટલો બરફ છે. પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો. ખોભણની એક બાજુએ હું વળગી રહ્યો, ખોભણ ગુફામાં એક બાજુ ખૂણો બરાબર ખાડાની ઉપર પકડી લીધું અને મને ખેંચી કાઢવામાં આવ્યો. જે બીજા ટુકડીના સભ્યો હતા એને નહેરુને ખેંચી કાઢ્યા. આથી અમારા હાંજા તો ગગડી ગયા. જો હાંજા ગગડી જવા, પકડી જવું, છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી. અમે અમારી ગતિ આગળ જવાનું ચાલુ રાખ્યું. પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી. જો ધીમે ધીમે જેમ આગળ વધ્યા એમ ખોભણો પણ વધવા લાગી, અને એની વિશાળતા, સંખ્યા અને વિશાળતા બંને ખૂબ આવવા માંડી હોય ખોભણું. અને અમારી પાસે તો અમારી કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહી જતા હતા. સાધન કે સામગ્રી, દંડવ, બરાબર છે. એટલે આખરે સાવ થાકી, સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે રહ્યા. જો પછી થાકી ગયા, નિરાશ થઈ ગયા અને વિચાર્યું કે ના ના, હવે તો સમજદાર માણસ છે કે ભાઈ વારે ખોભણું આવે છે તો ગમે ત્યાં ગમે એ વ્યક્તિ આપણી ટુકડીનો પડી શકે છે, મૃત્યુ પામી શકે છે. હવે આપણે આગળ ચલાય નહીં, એટલે પછી આગળ જવાનું બંધ રહ્યું. એટલે અમરનાથની ગુફાના દર્શન કરવાના રહી ગયા. કાશ્મીરના ઊંચા ગિરિવરો, ઊંચા ઊંચા વૃક્ષો, પર્વતોની ઉપર વૃક્ષો અને ખેણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનું મેં નિશ્ચય કર્યો. એ પાછું નક્કી કર્યું, ના મારો પાછો જાવ, મારે એ પ્રકૃતિનું સૌંદર્ય માણવું છે. અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા. જો કલ્પનાઓ કરી, અહીંયા ઘાટ ઘડવા આકાર આપવો આમ તો, પણ મનમાં ઘાટ ઘડ્યા. આ પ્રવાસ આમ કરીશ, આ પ્રવાસ હવે આમ કરીશ, અહીંથી આવી રીતે જઈશ. આવો આમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માનસરોવર અને એની પાસે જ આવેલા હિમાચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો. અને એક પ્રવાસનો વિચાર એવો આવ્યો કે તિબેટમાં માનસરોવરની પાસે જે કૈલાસ પર્વત આવેલો છે ત્યાં જવું. એ વિચાર માત્ર વિચારથી કર્મ ધારે, વિચાર માત્ર વિચાર કર્મ ધારે. હું આનંદથી ઉભરાતો. એ વાતને તો 18 વર્ષ થયા, છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું. જ્યારે લીધું ત્યારની આ વાત છે. 18 વર્ષ થઈ ગયા પણ હજી હું કૈલાસ માનસરોવરે નથી જઈ શક્યો, અમરનાથ ગુફાના દર્શન પણ કરી શક્યો નથી. હું તો અનેક વાર કાશ્મીર જવાની ઘણી ઈચ્છા છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો નથી. જો પોતાનું વતન હતું તેમ છતાં કાશ્મીર જવાની ઈચ્છા હોવા છતાં પણ લેખક કાશ્મીર પણ જઈ શક્યા નહીં. અને રોજ રાજકારણ સમજી, રાજકાજ એટલે રાજકારણ અને લોકસેવા, લોકોની સેવા, તત્પુરુષ ના વમળમાં વધારે ને વધારે ઊંચા તો કોઈ વમળ, પાણીમાં વમળ થાય નહીં. ગિરિવરો ચડીને, મોટા પર્વતો ચડીને, ગિરિવર ઊંચા પર્વતો અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા, ઈચ્છા
તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી મારે એ તૃપ્ત કરવી પડી છે. જેલ જાત્રા, જેલની જાત્રા તત્વ. અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડિયા કરું છું. જો આપણો સૌરાષ્ટ્રનો રૂઢિપ્રયોગ ઘોડા ઘડવા, એને હું હોય બધું ખોટા ખોટા ઘોડા હું ઘડે છે. ઘોડા ઘડવા એટલે ખોટી ખોટી કલ્પનાઓ કરવી, ખોટા ખોટા વિચારો કરવા. એ આનંદ જેલમાં પણ કોઈ લઈ શકે એમ છે. જો આવા વિચારોનો આનંદ, કલ્પનાનો આનંદ, જો કલ્પના છે ખરેખર તો વાસ્તવિકતા કરતા પણ વધારે આનંદ આપનારી હોઈ શકે. હા, જો તમને ઇમેજિન કરતા આવડતું હોય, તમારી કલ્પના શક્તિ બરાબર વિકસી હોય, તો તમે આંખ બંધ કરો અને તમે જે ઈચ્છો એ તમારી સામે આવી ઉભું રહે. એ દૃશ્ય હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, કે પ્રકૃતિનું કોઈ પણ તત્વ હોય, તમારી કલ્પના શક્તિ એવી સાબુત અને મજબૂત હોવી જોઈએ. તો એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે એમ છે? અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય? એટલે હજી હું એ દિવસના સપના જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકીશ. તો એવી કલ્પનામાં છું, એવા સપનાઓ જોઉં છું કે હિમાલયમાં રખડતા માનસરોવર અને કૈલાસના દર્શનના જે મારા મનોરથ છે, મનની ઈચ્છા, મનોરથ, તો મારી મનની ઈચ્છા છે એ હું પૂરા કરી શકું. દરમિયાન જીવનની પળો ઝપાટા બંધ વહી જાય છે. યુવાવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે. આધેડ એટલે આપણે શબ્દ આપ્યો તો પ્રૌઢ, ખબર છે ને? હા, પ્રૌઢ, બરાબર. અને એ પછી વધારે પૂરી અવસ્થા આવી રહેશે, પછી વૃદ્ધાવસ્થા આવશે. એટલે ઘણી વાર મને એમ થાય છે કે કૈલાસ અને માનસરોવરના જોવા પહેલા તો હું વૃદ્ધાવસ્થાથી વૃદ્ધ એવી અવસ્થા કર્મધારય સાવ અપંગ થઈ ગયો હોઈશ. પણ ગમ્ય સ્થાન ભલે ને દેખાતું ન હોય તો પણ તે પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી. ગમ્ય, આપણને ગમતું સ્થાન ભલે દેખાતું ના હોય પણ તે પ્રત્યેનો પ્રવાસ એટલે કે આપણે મનથી તો આપણે એનો પ્રવાસ કરતા હોઈએ છીએ. હજી જો વોલ્ટર ડાલામેર બહુ પ્રખ્યાત કવિ છે, એની પંક્તિઓ નહેરુએ ટાંકી છે. હજી મનની મહી રમી રહેલ એ પર્વતો, દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યાતણે, તથાપિ દિલમાં વસ્યો ચિર અદમ્ય ઉત્સાહ કો, સદૈવ તલસે રહ્યો ગિરિહિમો તણી શાંતિને. સમજો તમે કવિતાની પંક્તિઓ. ચલો, અનુવાદક મહાદેવભાઈ દેસાઈ, મારી જીવન કથામાંથી. ચાલો હવે શબ્દો જરા જોઈ લો. નિર્જન એટલે માણસ વિનાનું, સૂનું. નકરો એટલે ફક્ત, માત્ર. અહીંયા કઠોર એવો પણ અર્થ થાય. કૂચ કરવી, ચાલવું, આગળ વધવું. શિખર પર્વતનો ટોચનો ભાગ. હિમ અતિશય ઠંડી, બરફ. મુકુટ માથે પહેરવાનું સાધન, મુગટ આપણે જે કહીએ. પ્રપાત એટલે ધોધ. વેરાન ઉજ્જળ. આહલાદ હર્ષ, આનંદ. અફાર ખૂબ વિશાળ. ખોબણ ખો, ગુફા, ખાડો. અહીંયા યુવાવસ્થા એટલે યુવાનીની અવસ્થા. લાલસા તો ઈચ્છા. ગિરિવર તો પર્વતોમાં શ્રેષ્ઠ. હિમાલય તો હિમાલય માટે ગિરિવર એવો શબ્દ છે. નિર્મળ તો મલિન. વિશાળ તો સંકુચિત. ભવ્ય તો સામાન્ય. પ્રસન્ન તો ઉદાસ. દૃશ્ય તો અદૃશ્ય. સુરક્ષિત તો અસુરક્ષિત. હવે શબ્દ સમજવું. શરીર મોટું પણ અક્કલમાં ઓછું એટલે જડશું. આપણે જડ બુદ્ધિનો જડ. શરીર મોટું હોય પણ બુદ્ધિ થોડી ઓછી હોય. હા, હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી એટલે હિમ નદી. રસ્તાનો જાણકાર, ભૌમ્ય. કુદરતનું સુંદર ધામ, પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું, હિમાચ્છાદિત. વહેતા પાણીમાં થતું કુંડાળું એટલે વમળ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, ગમ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય એટલે રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું એટલે આધેડ. ચલો રૂઢિપ્રયોગ. થાકીને લોજ્જત થઈ જવું, અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા, ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. હાંજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું. ઘોડા ગળવા એટલે આયોજન કરવું, વિચારવું. તો મિત્રો, આ રીતે આ પાઠ તમે 101 વાર વાંચજો સરસ રીતે. હા, અને પ્રવાસનો કોઈ તમે જો કર્યો હોય પ્રવાસ તો એના વર્ણન વિશે 5, 10, 15, 20 પંક્તિ તમારી ભાષામાં તમે લખજો. અસ્તુ, જય સોમનાથ.